સર્વવાલા ભક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ। તારીખ 26/7/2026 વાર રવિવાર। વૈષ્ણવમૂળ લોયાનું 18। સ્વામિનારાયણ હરે સંવંત 1877 પોષ સુધી એક પડવાની દિવસ રાત્રિની સમી સ્વામીશ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે ને માથે ધોરો ફેટો બાંધ્યો છે ને બોકાની વારી છે તથા ગરમ પોષની રાત્રિ ડગલી પહેરી છે તથા ચોફાર સહિત રજાઈ ઓઢી છે ને ધોરો ખેસ પહેર્યો છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે। તે સમયમાં સંધ્યા આરતી તથા શ્રુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાઓ। પછી વાજિંત્ર વગાડીને મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસ કીર્તન ગાયા ને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન રાખો, હવે તો અમે વાત કરીશું ને એમ આ વાત કરીને તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો એમ કહીને બોલ્યા છે ભગવાનનો નિશ્ચય થાઓ તે સૌથી મહાકઠન છે ને નિશ્ચયની વાત અતિ અટપટી છે માટે કે તે બીક લાગે છે જે શું જાણીને વાત કરીને તેમાંથી કોઈને અવરું પડે ને તેને જે પોતાના અંગની દઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મુર્ગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી। અને એ વાત જો સમજતા ન આવડે તો દુર્જન પણ ઘણા આવે અને આ વાત સમજે નહીં ત્યાં લખણ તેના નિશ્ચયમાં પણ કાચવ ઘણી રહે છે તે સારું વાત કરી છે। જે ભગવાનને વહારાનો દેહ ધાર્યો તે ભૂંડુનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મચ્છાવતાર ધાર્યા ત્યારે માસલા જેવું જ રૂપ હતું તથા મચ્છાવતાર ધાર્યા ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નિસુહા અવતાર ધાર્યા ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનના અવતાર ધાર્યા ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકાને કેળ્યું ધીંગીને શરીર ધીંગું એવા ટુકડા હતા તથા વ્યાસ અવતાર ધાર્યા ત્યારે તે વ્યાસકારા હતા અને શરીરમાં મુવારા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિ જે ભગવાનની આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કારે જે મર્યા તેમને તેવા રૂપને ધારણ કર્યું અને તે ધ્યાનને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે। તેમાં જે વારા મર્યા તે સુધામને વિશે ભગવાનને વારા રૂપ જ દેખે છે અને મત્સ્યને મર્યા તે ધામને વિશે મત્સ્ય રૂપે જ દેખે છે અને કૂર્મને મર્યા તે સુધામને વિશે કૂર્મ રૂપે જ દેખે છે અને નૃસહને મર્યા તે સુધામને વિશે નૃસહ રૂપે જ દેખે છે અને હય વિગ્રહને મર્યા તે સુધામને વિશે ઘોડા રૂપે જ દેખે છે અને જેને વહારાને પતિ ભાવે ભજ્યા તે શું મુંડન થઈ એને સખા ભાવે ભજ્યા તે શું મુંડન થયા અને મચ્છને પતિ ભાવે ભજ્યા તે શું માછલી થઈ ને સખા ભાવે ભજ્યા તે શું માછલો થયો અને કુર્મને પ્રતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ અને સખા ભાવે ભજ્યા તે શું કાચબો થયો અને નસુહા પ્રતિભાવે ભજ્યા તે હું સિંહણ થઈ અને સખા ભાવે ભજ્યા તે શું વાઘ થયો અને વૈગ્રહ તે પ્રતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ અને સખા ભાવે ભજ્યા તે શું ઘોડો થયો। માટે જો ભગવાનના મૂળ રૂપ વાહરા જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાનને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ પણ એ વાત એમ નથી। ત્યારે તમે કહેશો જે ભગવાનનું કેવું રૂપ છે તો કહેવે છે કે ભગવાન તો સદિચાનંદ રૂપ અને તેજોમય મૂર્તિ છે અને જેને એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે એને કોટી કામદેવ પણ લજ્જા પમાડે એવા તે ભગવાનના રૂપારા છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે ને રાજાધિરાજ છે સર્વના નિયતા છે સર્વના અંતર્યામી છે અને અતિશય સુખરૂપ છે જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓ જોયાનું જે સુખ તે તુજ થઈ જાય છે અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનને મૂર્તિના સુખ આગળ તુજ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે। તે સ્વરૂપ સદા અતિભુજ છે તે પોતાની ઈચ્છાએ કરીને ક્યારેય ચતુર્ભુજપણે દેખાય છે અષ્ટભુજપણે દેખાય છે ને સહજ ભુજપણે દેખાય છે
ને તે જ ભગવાન મચ્છ કચ્છ વારાધિક રૂપને તથા રામકૃષ્ણ રૂપને કોઈને કાર્યને અર્થે ધારણ કરે છે. પણ જે પોતાનું રૂપ છે તેને ભજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સ્વતઃ જ મચ્છ કચ્છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમંતે જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. ને ભાગવતમાં કહ્યું છે, જે દેહ કરીને ભગવાનની પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાન રૂપ જે ચૈતન્યમાં કોટો ખુશી રહ્યો હતો તેને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાનને નૃસિંહ રૂપ ધાર્યું. અને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છ્યા. પણ તે સિંહને કોણ મારે? પછી પોતાની ઈચ્છાએ કરીને કાળ રૂપ શિવ ને સરભમનું રૂપ ધારીને આવ્યા. ને નૃસિંહ ને સરભને યુદ્ધ થયું. પછી 2 જણ દેહ મૂક્યો. તેને કરીને શિવ સરભ સ્વેર મહાદેવ થયા. અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં મચ્છ કુમાદિક ભગવાનના અવતારમાં ચિત્રામણ કરે છે ત્યાં તો થોડાક મચ્છ કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી મારા પીતાંબર વસ્ત્ર કિરીટ મુગટ શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિ ચિહ્ન સહિત ભગવાનની મૂર્તિને લખે છે. તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રીકૃષ્ણ ભગવાનને પ્રથમ જન્મ સમયમાં વાસુદેવકી ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અંકુરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું તથા રૂકમણીને મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. અને અર્જુનને પણ એમ કહ્યું છે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપે દેખાતા. અને યાદવા સ્થરી કરીને પીપળાને હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા. તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ પીતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા. તેનું રૂપ તો કોટી કામની લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વ કહ્યા એવા પ્રકાશને સુખ તે સર્વ રહ્યા છે. તેને ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેની એ મૂર્તિ છે. તે જ કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે પણ મસાળ દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશને ભગવાનને વિશે છે તેને નથી દેખતો. તે તો ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે છે એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાવ તો તે પ્રકાશયુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે છે ગોલોક વૈકુંઠ શેતદીપ બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય સમૃદ્ધ તથા પાર્ષદ તેને સહિત એ ભગવાન છે. ને એમની સેવાના કરતર તો રાધિકા લક્ષ્મી આદિક છે. એવો પરમ ભાવ સહિત ભગવાનને દેખે છે. ને જે મૂઢ છે તે માણસ જેવો દેખે છે તે શ્રીકૃષ્ણ ભગવાનને ગીતામાં કહ્યું છે. માટે જે મૂઢ છે તે ભગવાન એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરખે છે. તે મનુષ્ય ભાવ તે શું છે? તો કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આશા તૃષ્ણા ઇત્યાદિ અંતકરણના ભાવ છે. તથા આહાડ ચામ મર મૂત્રાદિક તથા જન્મ મરણ બાર યૌવન યુદ્ધ એ સર્વ દેહના ભાવ છે. ઇત્યાદિ જે મનુષ્ય ભાવ તે સર્વ ભાવને ભગવાનને વિશે પરખે છે. માટે એવા ભાવનો પરખનારો જે હોય તેને ભગવાન નિશ્ચય જેવું જણાય છે. તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે. ને ભગવાનને વિશે તો મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેહ ભાવ લાવો. પછી બ્રહ્માદિકનો ભાવ લાવો. પછી પ્રધાન પુરુષનો ભાવ લાવો. પછી પ્રકૃતિ પુરુષનો ભાવ લાવો. પછી અક્ષરનો ભાવ આવે. પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેમના ભાવ આવે છે. જેમ વ્રજના ગોપની આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેહ ભાવ આવ્યો.
પછી ગર્ગાચાર્યની વચની શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગંગાચાર્યના વચન સાંભળીને નારાયણનો ભાવ આવ્યો. પછી એમ કહ્યું છે, તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે આ ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણો. અને અમે કહીએ છીએ જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો જ હતો, પણ મનુષ્ય ભાવ સહિત દેખતો હતો. ને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવ સહિત દર્શન કર્યું. ત્યારે એને નિશ્ચય થયો જાણવું. અને જ્યારે ભગવાનની વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોકો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે. આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતો નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતો. આની ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે. તેને કરીને એનું અંતકરણ દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. કાજે દેહ કરીને તો ભગવાનના ભક્તના કોઈક આંધળો હોય, લૂલો હોય, કોળિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય કે તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામની એવા આંધળા લૂલા જ કરે છે, રહે છે? નથી રહેતા. એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મ રૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે તો કેમ જ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આજ સમજ્યો તો એટલી સમજ છે, ને સૂજે તો 100 વર્ષ કરીને સમજ્યો તો પણ એટલી સમજવી છે. અને આ વાત સમજીને એને દળતાને ગાંઠ પડ્યા વિના છૂટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વ હરિભક્ત યાદ રાખીને પરસ્પર કરવી. ને જ્યારે કોઈ અણસમજણ કરીને ધોકો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો. અને જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસને એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં, એમ કહીને શ્રીજી મહારાજ સર્વ ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વૈષ્ણવ લોયાનું 18મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.